બળિયાદેવની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજરોજ પૂર્ણાહુતિ કરવામાં આવી। બાવળા તાલુકાના મીઠાપુર ગામે બળિયાદેવની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજે સાંજે પૂર્ણાહુતિ કરી હતી। 3 દિવસ સુધી ચાલ્યો હતો આ મહોત્સવ। 19/4/2024 તારીખથી 21/4/2024 સુધી મહોત્સવ યોજાયો હતો। 151 જેટલા દંપતીઓ યજ્ઞ કરવા માટે પાટલા પર બેઠા હતા। પ્રથમ દિવસે મહોત્સવનો પ્રારંભ જળયાત્રાથી કરવામાં આવ્યો હતો। દ્વિતીય દિવસે ડીજેના તાલે બળિયાદેવની, ગણપતિ દાદાની અને હનુમાનજીની મૂર્તિઓની ધામધૂમથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને રાત્રિના સમયે ડાકડંબર, સંતવાણી, લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। 3 દિવસ આવતા મહેમાનો, દર્શનાર્થીઓ અને ગ્રામજનો માટે દિવસ અને રાત્રિના સમયે ગામ ધુમાડા બંધ કરી મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવેલ છે અને છેલ્લા દિવસે મંદિરમાં મૂર્તિ સ્થાપના કરી સાંજે આરતી, ગ્રહ શાંતિ કરી મહોત્સવની પૂર્ણાહુતિ કરી હતી। સ્ત્રીઓના સખી મંડળ દ્વારા ધૂન કીર્તન કરી ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું। મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આ મહોત્સવમાં ભાગ લઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર મહેશ મકવાણા, અમદાવાદ। હું રામભાઈ ગોયલ મીઠાપુરનો વતની છું। અમારા ગામમાં બાવળા તાલુકાના મીઠાપુર ગામમાં આજે ત્રિદિવસીય તારીખ 19/4/2024થી 21/4/2024 સુધી 3 દિવસ બળિયાદેવની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો। એમાં પ્રથમ દિવસે જળયાત્રા કાઢવામાં આવી, બીજા દિવસે બળિયાદેવની નગરયાત્રા કાઢવામાં આવી, ત્યારબાદ આજે બળિયાદેવની પ્રાણ પ્રતિષ્ઠાનો અત્યારે કાર્યક્રમ ચાલુ છે। 151 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, તેમજ 3 દિવસ ગામ ધુમાડા બંધ રાખી અને બહારગામથી મહેમાનો આવેલા અને ગામના 2 ટાઈમ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। હજારો ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો, બળિયાદેવના મૂર્તિની દર્શનનો લાભ લીધો અને સમગ્ર મીઠાપુર ગામ તથા ગામના આગેવાનો, ભાઈઓ બહેનોએ સાથ સહકાર ખૂબ જ સારી રીતે આપ્યો અને બહારથી પધારેલ ઘણા બધા મહાનુભાવો આવ્યા, સાધુ સંતો આવ્યા, તેમના પણ આખા ગામે આશીર્વાદ લીધા। આ રીતે મીઠાપુર ગામની અંદર ભવ્યથી ભવ્ય બળિયાદેવની મૂર્તિનો એક જોરદાર કાર્યક્રમ યોજાઈ ગયો। તો હું સમસ્ત મીઠાપુર ગામ, અંબિકા મંડળ અને ગામના આગેવાનો, ભાઈઓ બહેનો તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। गणपति महाराज की जय, हनुमान जी महाराज की जय, बलिया बापनी जय। मारू नाम वेलाभाई ओगड़भाई भरवाड़ है। हूँ हाल मीठापुर गाम में रहूँ छूँ। मीठापुर गाम से तालुको बावड़ा से, जिलो अमदावाद से। अमरा गाम में बलिया बापजी मंदिर बनाव्યું છે નવું। તેની प्राण प्रतिष्ठा निमित्ते भव्य आयोजन કરવામાં આવ્યું છે। 151 हवन कुंड राखेल है અને ગામમાં કાલે બહુ જબરદસ્ત સંખ્યામાં શોભાયાત્રા કાઢી હતી અમે અને આજે પ્રાણ પ્રતિષ્ઠા છે। પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે 10,000 માણસ, 10થી 15,000 માણસનું પ્રસાદનું રસોડું રાખ્યું છે। ગામનો સહકાર છે, અંબિકા મંડળનો ખૂબ મોટો સહકાર છે, ગામના આગેવાનો, ગામ મીઠાપુરના તમામ આગેવાનોનો સહકાર છે અને ગામનો પણ સહકાર છે અને ખૂબ ભવ્યમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। બળિયા બાપજીનું મંદિર નવું બનાવ્યું છે અને આજે અત્યારે અત્યારનો ટાઈમ છે, પ્રાણ પ્રતિષ્ઠાનો ટાઈમ છે। ખૂબ ભગવાનના દર્શન કરી ભક્તો ખૂબ ભાવિત થયા છે। બોલો બળિયા બાપજી જય। મહાદેવ હર। આજે મીઠાપુર ગામની અંદર શ્રી બળિયાદેવના પ્રાણ પ્રતિષ્ઠાનો છેલ્લો દિવસ અને આજે મીઠાપુર ગામની અંદર જે કાંઈ સાતકે બેઠા છે તમામ યજમાન ભાઈઓ અને બહેનો એ અમને ખૂબ જ સાથ સહકાર આપી અને શાંતિથી જે પૂજા વિધિ હતી એ પૂજા વિધિ અમને કરી છે અને અમને પણ સંતોષ થયો છે। તો આજે અમે ભૂદેવો પણ મીઠાપુર ગામને આશીર્વાદ આપી છે કે હે બળિયા દેવ, મીઠાપુર ગામનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાર્યનો આરંભ કરે તો હે બળિયા દેવ એમનું એ કાર્ય તમે મંગલમય બનાવજો। અસ્તુ મહાદેવ।